નમસ્કાર. આજનો દિવસ એટલે કે 22 ડિસેમ્બર એક ગણિત શાસ્ત્રીનો જન્મ દિવસ. શ્રીનિવાસ રામાનુજન કે જેમણે ગણિત વિષય ઉપર અનેક શોધો કરી હતી. એમના જન્મ દિવસ નિમિત્તે આજના આ દિવસને એલિટ પરિવારમાં ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. પ્રોજેક્ટનું નામ છે 3D શેપ સિટી મોડલ. 3D આકારો એટલે એવા આકારો જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. આપણે રોજિંદા જીવનમાં એવા ઘણા બધા આકારો જોતા હોય છે. મેં મારા પ્રોજેક્ટમાં કેટલાય મુખ્ય આકારો દર્શાવ્યા છે, જેમ કે ચોરસ, ઓડ, કોન, રેક્ટેંગલ, સ્ટાર, ટ્રાયેંગલ અને પેન્ટાગોન. નમસ્કાર. આજ 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત આજે અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓએ ગણિત વિષયના ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા હતા. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ અલગ અલગ પહેલા અમે પ્રોજેક્ટ આપેલા હતા. એમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ આકારો વિશે, પાયથાગોરસ થિયરમ, લસાગુસા આ બધા જ કેવી રીતે વ્યવસ્થિત સમજાવી હતી, છોકરાઓને કેવી રીતે વધારે પડતો ગણિતમાં રસ જાગે એના માટે અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા. છે ત્રિકોણ, ષટકોણ, ચોરસ, લંબચોરસ. આ છે ત્રાજુ, જે શાક લેવા માટે શાકવાળા ઉપયોગમાં રાખે છે. જ્યારે 1 કિલોનું શાક લેવા જઈએ ત્યારે આ ઉપયોગમાં આવે છે, અને આ દૂધવાળા ઉપયોગમાં લે છે. જ્યારે 1 મિલીમીટર દૂધ લેવા માટે આ ઉપયોગમાં આવે છે. અને આ છે સ્કેલ, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે છે. નમસ્કાર મિત્રો, મારું નામ જયદીપ જાકાસણિયા છે. એલિટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેથ્સ ટીચર છું. અત્યારે હું આ ગુજરાતી મીડિયમના એક એક્ઝિબિશનમાં આવેલો છું. આજે નેશનલ મેથેમેટિક્સ ડે છે, તો એના નિમિત્તે ગુજરાતી મીડિયમના બાળકોએ બહુ સરસ એક એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. અને મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ એમાં જોયા, અને જોઈને એવું લાગે છે કે બાળકોએ ખૂબ જ મહેનત કરેલી છે. પ્રોજેક્ટ્સના જે કન્સેપ્ટ છે એને ઇઝીલી કેવી રીતે સમજાવી શકાય, કોઈ પણ મેથ્સના ટોપિક છે એને ઇઝીલી સમજાવવા, એ બાળકોએ ખૂબ મહેનત કરીને વર્કિંગ મોડલ બનાવેલા છે. જો એના લેવલ પ્રમાણે જોઈએ તો બહુ સારી એવી મહેનત કરીને રિપ્રેઝન્ટ કર્યા છે બધા પ્રોજેક્ટ, જેમાંથી ઘણા બધા નાના બાળકો ઘણું બધું શીખી શકે. જે એના ક્લાસમાં હજી જે કન્સેપ્ટ શીખવાના બાકી છે એ પણ જોઈને થોડા વર્કિંગ મોડલ જે છે એક્ઝેક્ટ એમાંથી ઘણું બધું શીખી શકે તેમ છે. અને બાળકોની મહેનતને આપણે બિરદાવવા જેવી. તમને 3D શેપ્સ વિશે કહીશ. આ છે પિરામિડ. પિરામિડમાં 5 ફલક હોય છે, 8 ધાર હોય છે, 5 શીર્ષ હોય છે. ફલક એટલે કે આ ધાર વચ્ચેનો જે ભાગ હોય છે એને ફલક કહેવાય છે. આ 1, 2, 3, 4, 5 ફલક હોય છે. 8 ધાર હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ધાર અને 5 શીર્ષ હોય છે. 1, 2, 3, 4. આ છે 3D મોડલ. આ છે લંબચોરસ, જેનો આવો આકાર હોય છે. આ છે ત્રિકોણ, જેનો આવો આકાર. આ છે ષટકોણ, જેને 5 ખૂણા હોય છે. આ છે શંકુ, એની નીચે છે નળાકાર. આ છે ચોરસ. આ છે ષટકોણ, એને 6 ખૂણા હોય છે. આ છે આજનો મારો પ્રોજેક્ટ છે ટ્રિગ્નોમેટ્રી. ટ્રિગ્નોમેટ્રી ઘણી જગ્યાએ ઉપયોગી છે. ટ્રિગ્નોમેટ્રીને આપણે રોજિંદા જીવનમાં ખૂણાઓ માપવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આને આપણે ઊંચું કરીએ તો લઘુકોણ ખૂણો બને છે. આમાં મેં કાર્ડબોર્ડ, માચિસનો ડબ્બો અને દોરો લીધો છે. હું તમને મારો પ્રોજેક્ટ બતાવીશ. આ છે સ્ક્વેર વાળી વોચ. આ છે આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આમાં છે 1 થી મિલિયન સુધીના 100 આવી જશે આમાં, અને આને આપણે ઘાત સ્વરૂપે એટલે કે 10 થી 1 ઘાત, 2 ઘાત, 3, 4, 5, 6, 7, 8, 9. આ છે સ્ક્વેર વાળો લાયન. આમાં છે આપણે તમને સ્ક્વેર મળી જશે. 1 નો સ્ક્વેર છે 1, 2 નો સ્ક્વેર છે 4, 3 નો સ્ક્વેર છે. તમને ટોટલ સ્વરૂપે કાટકોણ દર્શાવવામાં આવે છે. આજનો મારો વિષય મેથ્સ. આ છે નંબર લાઇન્સ એટલે સંખ્યા રેખા. આની ડાબી બાજુ જતા ઋણ સંખ્યા આવે અને જમણી બાજુ જતા ધન સંખ્યા આવે. આ છે પાર્ટ સર્કલ. એમાં સર્કલ છે, એમાં
ત્રિજ્યા કહેવાય અને વ્યાસ કહેવાય. આ છે ટ્રીપ ઓફ ટ્રાયેંગલ. આ છે કાટકોણ, આને કહેવાય ગુરુકોણ અને લઘુકોણ. ગુરુકોણ, કાટકોણ, લઘુકોણ અને સમદ્વી બાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ ગોળ ફેક્ટર. આ છે ફેક્ટરી એટલે અવયવ રૂપ. 120 ના ભાગ મળે 12 દાળ 120. 10 ના ભાગ 2 5 દુ 10. 12 ના ભાગ 4 તારી 12. 4 ના ભાગ 2 દુ 4. આ છે કાટકોણ એટલે 90 અંશનો છે ફિક્સ. લઘુકોણ એટલે 90 અંશ કરતા થોડીક નાનો અને ગુરુકોણ એટલે 90 અંશ કરતા પાયથાગોરસનો પ્રમેય પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં આ કાટખૂણો છે, ખૂણો ABC માંથી ખૂણો B કાટખૂણો હોય છે, તેને બાજુની સામે તેની સામેની બાજુ અણ હોય છે. એનું સૂત્ર એક બાજુ સ્ક્વેર પ્લસ બીજી બાજુ સ્ક્વેર એટલે AC સ્ક્વેર પ્લસ બરાબર AB સ્ક્વેર પ્લસ BC. અને આજે આપણે બનાવી છે મેટ સિટી અને આ બિલ્ડિંગ છે, આને આપણે લંબચોરસ આકાર આપ્યો છે. આ છે સ્ટાર અને આ ઘર છે અને એને આપણે ચોરસ આપ્યું છે. આ કૂવો છે અને એ ગોળ છે અને આ છે જે આપણે પંચકોણ. ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓ તથા દરેક વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ છે એને સરસ રીતે સમજ્યો હતો. એલિટ પરિવાર દ્વારા આ જે કંઈ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ વિદ્યાર્થીઓ અલગ ધોરણના તથા અલગ માધ્યમના 100 કરતા પણ વધારે પ્રોજેક્ટ્સ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આજનો મારો પ્રોજેક્ટનું નામ છે આકારો. જેમ કે આપણે આકારને આપણે આમ કરી તો સાચો જવાબ હશે તો ઉપર લાઈટ થશે, ખોટો જવાબ હશે તો લાઈટ નહીં થાય. આ પ્રોજેક્ટ ને આપણે આવી રીતે આ ડનને આપણે સ્ક્રોલ કરીશું તો અહીંયા એક શેપ આવશે. જેમ કે ઉદાહરણ તરીકે અત્યારે આવ્યું છે અહીંયા પંચકોણ. તો પંચકોણ વિશે અમે તમને માહિતી આપું છું. પંચકોણ એ ભૂમિતિય આકાર છે, તેમાં 5 ખૂણા 5 બાજુઓ અને 5 શિખરો આવેલા હોય છે. તેનો દરેક ખૂણો 108 સેમીનો હોય છે અને બધાનો સરવાળો 580 થાય છે. નમસ્તે, મારું નામ વેણુ ધવલભાઈ કરથિયા છે અને હું એલિટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે અને ગુજરાતી મીડિયમ સ્કૂલ એટલે કે એલિટ પ્રાઇમરી સ્કૂલે એક એક્ઝિબિશન રાખેલું છે. અહીંયા ઘણું બધું શીખવા માટેનું છે. અહીંયા નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા છે, જે મને બધા ખૂબ જ ગમ્યા છે. અહીંયા ઘણું બધું શીખવા માટેનું અને જાણવા માટેનું છે. થેન્ક યુ. આજનો મારો પ્રોજેક્ટ છે લોજિક પઝલ. પહેલામાં આ ત્રણેયનો 5 6 અને 4 નો ગુણાકાર છેદમાં 10 એટલે 120 જવાબ આવે છે. પણ 120 ના છેદમાં 10 કરીને 0 ઉડાડીને 21 જવાબ આવે છે. તો 6 5 7 ના છેદમાં 10 ને તેનો જવાબ આવે છે 210 અને 10 ના છેદમાં 10 એટલે 0 ઉડીને એટલે 21 જવાબ આવે છે. નાના બાળકોએ બહુ કામ સરસ છે અને ભૂલકાઓ બધા બહુ હોશિયાર છે અને શિક્ષક લોકોનું પણ એવડી મહેનત છે. અહીંયા જોયા પછી ઘણું બાળકોએ સરસ કામ કર્યું છે. તો આ બદલ હું એલિટ સ્કૂલને ધન્યવાદ આપું છું. જે ગણિતનું એલિટમાં ફંક્શન છે, નાના ભૂલકાઓએ બહુ મસ્ત બધું પ્રોજેક્ટ બનાવ્યું છે
તેના વતી ખૂબ ખૂબ આભાર છોકરાઓને અને ટીચરોને. એલિટ સ્કૂલનું કામ બહુ સરસ છે અને એમની મહેનત પણ એવી છે. તમે એક વખત અવશ્ય એલિટની મુલાકાત લ્યો. બાળકોના ભવિષ્ય માટે બાળકોને પ્રોત્સાહિત થાય. એલિટ સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ બનાવેલ છે. પ્રોજેક્ટ જોવાલાયક છે. બહુ ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીઓએ કામ કરેલું મસ્ત બનાવેલ છે. બહુ મહેનતથી બનાવેલ છે. તો એકવાર જોવા આવું શક્ય છે. આજનો અમારો પ્રોજેક્ટ છે ભૂમિતિના આકારો 3D શેપ્સ, જેમાં પિરામિડ, સમઘન, લંબઘન, ગોલક અને નળાકાર. પિરામિડમાં શિરોબિંદુ એટલે કે ટોચ 1, 2, 3, 4 ને 5 શિરોબિંદુ આવેલા હોય છે. તેમાં 5 ફલક હોય છે. 5 સપાટી 1, 2, 3, 4 ને એક નીચે. અને ધાર 8 હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. સમઘન, સમઘનમાં 6 બાજુ હોય. 1, 2, 3, 4, 5, 6. શિરોબિંદુ 8 હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અને ધાર હોય 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ગોલક, એમાં સપાટી હોતી નથી. ધાર એક જ હોય છે અને ફલક હોતી નથી. નળાકાર, એમાં 3 ફલક હોય. ધાર હોય 2, 1 અને 2 અને શિરોબિંદુ 0. અને લંબઘન, એમાં 12 ધાર હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. અને એમાં સપાટી 6 હોય. 1, 2, 3, 4, 5 ને 6. શિરોબિંદુ 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી આ પિરામિડ હોય, ત્રિકોણ ટાઈપ હોય. એની આ સપાટી ત્રિકોણ કહેવાય. આ સમઘન, એની બધી બાજુ હરખી. આ કહેવાય ચોરસ. અને આ નળાકાર ઉપરનું ગોળ ને આ લંબઘન, એમાં આ ચોરસ હોય. થેન્ક યુ. એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ પ્રોજેક્ટ બહુ સારો હતો. આ સરસ આયોજન હતું અને એના માટે આ બાળકો ઘણી સારી મહેનત કરે છે. બધા છોકરાઓ 1 થી 7 ધોરણ વાળા. અને આ આયોજન બહુ સારું હતું ને જોવા જેવું હતું. છોકરાઓએ સારી મહેનત કરી છે. બધી ઘણી મહેનત કરી છે પ્રોજેક્ટમાં. અને બધી અલગ અલગ બધા પ્રોજેક્ટ હતા. જાણવા જેવું હતું ને આમાં બધું સારું હોય. છોકરાઓની જાણવા મળે અને એમના વાલીઓને પણ જાણવા મળે કે આ શું પ્રોજેક્ટ છે. બધા પ્રોજેક્ટ સારા હતા. બધા છોકરા સારી મહેનત કરી હતી. એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ સારું આવ્યું હતું. એલિટ સ્કૂલનું કામ સરસ છે. અમને ગમ્યું. થેન્ક યુ. 6 ગુણ્યા 9 એટલે કેટલો જવાબ આવે? એટલે આપણે શોધવાનો છે. 6 ગુણ્યા 9 એટલે 6 × 54 પાછી 3 માઇનસ કરો એટલે આવશે 51. મારા આજના પ્રોજેક્ટનું નામ છે ખૂણાઓના પ્રકાર. પહેલો ખૂણો આવે છે આપણો તીવ્ર કોણ. તે 10 અંશથી વધારે અને 90 અંશથી ઓછો હોય છે. પછી આવે છે
કાટકોણ તે એક્ઝેક્ટ નેવંશનો હોય છે. પછી આવે છે ભ્રામકોણ તે નેવંશથી મોટો અને 180 અંશથી નાનો હોય છે. પછી આવે છે શરણકોણ તે એક્ઝેક્ટ 180 અંશનો હોય છે. પછી આવે છે પ્રતિબિંબ કોણ તે 180 અંશથી મોટો અને 360 અંશથી નાનો હોય છે. અને પછી આવે છે પૂર્ણ કોણ તે એક્ઝેક્ટ 360 અંશનો Today I visited this National Mathematics Day celebration in primary school of Gujarati medium. I observed the enthusiasm, the energy in the kids, and they were very much happy to explain. When we visited their places, immediately they got up and they wanted to just explain the things, the concept of the mathematics, what they have learned while making the project. Such exhibitions are very much needed in the education. Only just going through the classroom teaching will not help to the students. Such exhibitions will definitely help the students to clear the concept, and I like the way they have presented it. Some projects are really very beautiful and very attractive in a way where we are supposed to stop there and see the beauty of that. આ આયોજનનો મુખ્ય હેતુ માનવતાના વિકાસ માટે ગણિત જે છે એ ખરા અર્થમાં પ્રેક્ટિકલમાં શું છે એનું મહત્વ સમજાવવા માટે આજરોજ એલિટ પરિવારમાં ગણિત દિવસની ઉજવણી થઈ હતી. થેન્ક યુ. KG to PG1 and only second home preschool and elite educational institute.